આ વિડીયોમાં આપણે વાત કરવાના છીએ કે ફેસબુકની અંદર જો તમે કામ કરતા હોય અને તમારે ક્યારે ફેસબુકની અંદર પૈસા આવે શું થાય એ બધી આ વિડીયોમાં આપણે ચર્ચા કરવાના છીએ. જો પહેલાં જ તમે ફેસબુકની અંદર કામ કરતા હોય તો તમારે પૈસા ડોલરમાં આવે છે, એટલે કે ડોલરમાં આવે એટલે આપણે બેંક અકાઉન્ટ મિત્ર લિંક કરવાનું હોય છે. તમે બેંક અકાઉન્ટ જોડો છો ત્યારે તમે 3 જગ્યાએથી તમે બેંક અકાઉન્ટ જોડી શકો છો. પહેલું મિત્ર વાયર ટ્રાન્સફર હોય છે, અને બીજું મિત્ર બેંક ટ્રાન્સફર હોય છે, અને ત્રીજું મિત્ર પેપલ અકાઉન્ટ હોય છે. ઘણા બધા વાયરલ ટ્રાન્સફર પણ જોડતા હોય છે. વાયરલ ટ્રાન્સફરમાં મિત્રો આપણે $100 મિત્ર થાય ત્યારે આપણા બેંકમાં મિત્રો ટ્રાન્સફર થતા હોય છે, અને એનો મિત્રો SWIFT કોડ જોઈએ. આપણે SWIFT કોડ નાખવો પડે છે. આપણે કોઈ પણ બ્રાન્ચ હોય, ધારો કે મારે SBI નું મિત્ર અકાઉન્ટ છે તો મારે SBI નો જે SWIFT કોડ છે મિત્ર, SWIFT કોડ મિત્રો નાખવો પડે છે. અને એ SWIFT કોડ લેવા માટે આપણે મિત્ર જવું પડે છે આપણી બ્રાન્ચે જાઓ એટલે તમને SWIFT કોડ આપી દે છે. અને IFSC કોડ મિત્ર અલગ આવે છે, અને IFSC કોડ મિત્ર આપણી બેંકની જે ચોપડી હોય છે પાસબુક એમાં મિત્ર લખેલો હોય છે, અને SWIFT કોડ મિત્ર લખેલો હોતો નથી. SWIFT કોડ લેવા માટે આપણી બ્રાન્ચે આપણે જવું પડે છે. જો તમે બીજા નંબરનું મિત્ર તમે સિલેક્ટ કરશો બેંક ટ્રાન્સફરનું, તો બેંક ટ્રાન્સફરમાં મિત્ર તમારે પહેલા તો તમારે IFSC કોડ નાખવાનો રહેશે, અને પછી તમારું જે બેંક અકાઉન્ટ નંબર છે તે ને તમારું પાસબુકમાં લખેલું ઓનર નેમ છે મિત્ર, એ ઓનર નેમ તમારે નાખવાનું રહેશે. અને પછી તમારે પછી ડોલર થઈ જાય છે એટલે મિત્ર આપણું પેમેન્ટ ક્યારે આવે છે તો કે જ્યારે મહિનાની મિત્ર 21 તારીખ હોય. ધારો કે આ મહિનાની મિત્ર 21 તારીખે આવે છે તો મારે ઓલા મહિનાની જે કમાણી થઈને એ મિત્ર આ મહિનામાં 21 તારીખે મિત્ર મને ફેસબુકની અંદર મળી જાય છે. એટલે કે આપણને ધારો કે આ મહિનાની અત્યારે કમાણી ચાલુ છે તો મને એ કમાણી ઓલા મહિનાની 21 તારીખે મિત્ર મળતી હોય છે. મહિનાની 21 તારીખ આવે એટલે કે 21 થી 26 તારીખની અંદર ફેસબુક આપણું જે ડોલર બન્યા છે એ આપણા બેંક અકાઉન્ટમાં મિત્ર ટ્રાન્સફર કરી દે છે અને મોકલી દે છે, અને પેડ થઈ જાય છે. અને આવી રીતના આપણે ફેસબુકની અંદર મિત્રો પૈસા આપણને આવી જતા હોય છે. અને કોઈ પણ તમારે કોઈ પણ પ્રશ્ન હોય તો મને તમે કમેન્ટ કરી શકો છો, અને બધાય મિત્રોને હું મારા તરફથી રિપ્લાય આપતો હોઉં છું. મારી પાસે ટાઈમ હોય એટલે બધાય મિત્રો સાથે હું વાત પણ કરતો હોઉં છું. કોઈ પણ તમારે પ્રોબ્લેમ હોય યુટ્યુબ લગતી કે અથવા ફેસબુક લગતી તો તમે મને કમેન્ટ કરી જણાવશો. આપણે મળીશું એક નવા વિડીયો સાથે, નવા ટોપિક સાથે. બાય બાય.